જવાહર ચાવડા જવાહર ચાવડા જવાહર ચાવડા જવાહર ચાવડા। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ અને ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલની હાર થઈ, પરંતુ આ હાર અને જીત આ બંનેની પાછળ કોઈ એક વ્યક્તિના નામની ચર્ચા થઈ રહી છે અને એ ચર્ચા થઈ રહી છે જવાહર ચાવડાના નામની। કેમ આ ચર્ચા થઈ રહી છે અને કેમ જવાહર ચાવડાના નામના નારા લાગી રહ્યા છે, શું છે આખી રાજનીતિ, સમજીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જવાહર ચાવડા જવાહર ચાવડા જવાહર ચાવડા જવાહર ચાવડા જય ગોપાલ જય ગોપાલ। વિસાવદરની જનતાએ આજે ફરી એકવાર સાબિત કરી આપ્યું છે કે તેમને ગદ્દાર પસંદ નથી, ગદ્દાર કરતા પણ સત્તા પક્ષ પસંદ નથી। તેમની જે તાસીર છે તેના પ્રમાણે તેમને આજે વિપક્ષ એટલે કે ગોપાલ ઇટાલિયાને અહીંયાથી વોટ આપીને ચૂંટ્યા છે અને ગોપાલ ઇટાલિયાને જે મત મળ્યા છે તે મત પાછળની રાજનીતિ પણ હવે ધીરે ધીરે સામે આવી રહી છે, કારણ કે ગોપાલ ઇટાલિયા જનતાની વચ્ચે જેટલા પ્રિય છે તેના કરતા વધારે ગોપાલ ઇટાલિયા માટે શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કામ કર્યું છે, આ સવાલ અમે નથી ઊભો કરી રહ્યા, પરંતુ જે વિડીયો ગોપાલ ઇટાલિયાના જીત બાદ સામે આવ્યા તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે, કારણ કે અહીંયા આગળ ભારતીય જનતા પાર્ટીના નેતા જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગ્યા। જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં છે, આમ તો જ્યારે વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે કેબિનેટ મંત્રી પણ હતા, પરંતુ માણાવદરની ચૂંટણી હાર્યા બાદ 2022 થી પોતે હાંસિયામાં મુકાઈ ગયા હોય તેવી ચર્ચા ખૂબ થઈ રહી છે અને જવાહર ચાવડા પોતે પણ સોશિયલ મીડિયામાં રેગ્યુલર અમુક પ્રકારની પોસ્ટ મૂકે છે, જેમાં ભારતીય જનતા પાર્ટીનું કમળનું સિમ્બોલ ફાડતું પણ એમનો એક પોસ્ટ હતી તે મૂકવામાં આવી હતી અને ત્યારબાદ જવાહર ચાવડા સતત ચર્ચામાં રહે છે અને એવું પણ કહેવાઈ રહ્યું છે કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં છે કે નહીં એ ત્યાંના લોકોને પણ નથી ખબર, પણ જવાહર ચાવડા ફરીથી એકવાર આ નામ સામે આવ્યું અને જવાહર ચાવડા જિંદાબાદના નારા ગોપાલ ઇટાલિયાની જીત સાથે લાગ્યા, કારણ કે ત્યાંના લોકોની માનીએ તો એવું કહેવાય રહ્યું છે જે આહિર સમાજના વોટ હતા, આહિર સમાજના લગભગ 15,000 જેટલા વોટ હતા, આ વોટ અને ખાસ કરીને જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા જે સુભાષ યુનિવર્સિટી અત્યારે જેમના નામથી ચાલી રહી છે, એ સુભાષ યુનિવર્સિટી જે છે એ સુભાષ યુનિવર્સિટીનું જે કેમ્પસ અને જે પેથલજી ચાવડાની માઇનિંગ્સ જેટલી પણ ગામમાં આવતી હતી, એ ગીરના જંગલના અમુક ગામ અને જે વિસાવદરના વિસ્તારમાં આવે છે, આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની જે લીડ છે એ કપાઈ છે। અહીંયા આગળ ગોપાલ ઇટાલિયાને ખૂબ સારી લીડ મળી છે અને માટે જ એવું કહેવાય રહ્યું છે કે જવાહર ચાવડા જે છે તેને આહિર સમાજ અને ખાસ કરીને જે ગામોની અંદર જવાહર ચાવડાનો પોતાનો કારોબાર ચાલે છે, જ્યાં એમની માઇન્સ ચાલતી હતી, એવા બધા વિસ્તારની અંદર અને જ્યાં તેમનું પોતાનું સ્ટ્રોંગ હોલ્ડ છે ત્યાં આગળ લોકોને ગોપાલ ઇટાલિયાને મત આપવા માટે કહેવામાં આવ્યું હતું અને આ બધું જ કરવામાં આવ્યું જવાહર ચાવડાના કહેવાથી। હવે કિરીટ પટેલ હારી ગયા છે અને સાથે સાથે એક મહત્વનો મુદ્દો પણ એ કહેવાય છે કે જવાહર ચાવડા અને કિરીટ પટેલ એ બંનેને આડે ઊભે પણ નહોતું બનતું। કિરીટ પટેલને ક્યાંક જેને કહી શકાય કે એમના જે સ્કેમ હતા કે એમના જે સંગઠનને લઈને જે એમની ભૂલો હતી, આ ભૂલો વિપક્ષ સુધી પહોંચાડવાનું કામ પણ જવાહર ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું તેવી પણ ચર્ચા જે છે તે ચાલી રહી છે। એટલે જવાહર ચાવડા આખી ચૂંટણીમાં ક્યાંય ખુલીને સામે ન આવ્યા, પરંતુ અંદર ખાને આમ આદમી પાર્ટીને મદદ કરતા હોય તેવું ચોક્કસથી અત્યારે આ વિડીયો ઉપરથી સામે આવી રહ્યું છે અને ત્યાંના દરેક લોકો, ત્યાંના પત્રકારો પણ આવું કહેતા હતા કે જવાહર ચાવડા દેખાતા નથી અને આમ આદમી પાર્ટીને કદાચ મદદ કરી રહ્યા છે, પણ હવે આ વિડીયો સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ જાય છે કે જવાહર ચાવડાની ભૂમિકા ચોક્કસથી આમ આદમી પાર્ટીને જીતાડવા માટે હોઈ શકે છે। આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।